સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની બધાને શુભકામનાઓ. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં જ્યારે 1981માં આ ચર્ચા શરૂ થઈ કે દિવ્યાંગ લોકોના જે પ્રશ્નો છે એને સમજવાની સંવેદનશીલતાથી અને એમને સમાજના એક ભાગ જ છે એ રીતે ટ્રીટ કરવાની શરૂઆતના અંતે જ્યારે 1992માં થયું ત્યારથી આપણો આ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ઉજવાય છે. આપણા ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને દ્વારા એક્સેસિબલ ઇન્ડિયા અને એક્સેસિબલ ગુજરાતના કેમ્પેન ચલાવવામાં આવે છે કે જેમાં જે દિવ્યાંગ લોકો છે એને આપણે એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે એ આપણા સમાજ સાથે મેઇન સ્ટ્રીમમાં આવે અને એમને ચેલેન્જ કરે. તમે જોઈ રહ્યા છો એમ હમણાંના વર્ષોમાં આપણે ઓલિમ્પિક પેરા ઓલિમ્પિક જોઈ લઈએ કે બધી જગ્યાએ ઇન્ડિયાનું અને ગુજરાત તરફથી દિવ્યાંગોએ આપણને ગર્વની લાગણી અનુભવે એવી સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાત સરકાર પણ સતત પ્રયાસરત છે કે વધુમાં વધુ આપણે દિવ્યાંગ લોકોને મેઇન સ્ટ્રીમ કરી શકીએ. તમે આપણે જે મતદાન કરીએ છીએ તો હવે ઘરે બેઠા એ મતદાન કરી અને લોકશાહીના ભાગ લઈ શકે એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય હવે મોબાઈલ દિવ્યાંગ કોર્ટ ચાલુ થઈ છે કે જેમાં સ્થળ ઉપર જ દિવ્યાંગ લોકોની સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ. એ સિવાય એમને વધુ સ્ટ્રેન્થન કરવા માટે સંત સુખદાસ યોજના છે. હવે એક આપણે જે વિશ્વકર્મા યોજનાને સાંકળતી PMSSV યોજના શરૂ થઈ રહી છે. તો આ બધાના ભાગરૂપે આપણે એક જ ઈચ્છીએ કે દિવ્યાંગ લોકોમાં પોટેન્શિયલ ખૂબ જ હોય છે, બસ આપણે એમને તક આપીએ કે જેથી એ પોતાનો આ પોટેન્શિયલ વ્યક્ત કરી શકે. તો આજના દિવસે મારી બધાને શુભકામના છે અને વધુમાં વધુ આપણને ગર્વ થાય એવા એ સિદ્ધિઓ મેળવે અને કાર્યો કરે. થેન્ક યુ. આજના દિવસે ખૂબ જ હર્ષની લાગણી છે કેમ કે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ અને 2024 આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ એટલે કે આમ તો કચ્છમાં આપણે જોઈએ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકાઓમાં આ ઉજવણી દર વર્ષે થતી હતી. કેટલા વર્ષોથી આ ઉજવણી થાય છે, પણ આ વખતે અંધજન મંડળ, KCRC અને દિવ્યાંગ મંડળ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું કે ભાઈ આપણે અલગ અલગ ઉજવણી ન કરતાં એક જિલ્લા કક્ષાની ઉજવણી કરીએ અને સમગ્ર કચ્છના દિવ્યાંગો એમાં ભાગ લેતા થાય. અને ખાસ કરીને સાહેબે કીધું એમ કે જે દિવ્યાંગોમાં જે પોટેન્શિયલ છે એને આપણે બહાર લાવી શકીએ. અને આજની જે મોટી સમસ્યા હોય તો એ બેકારી છે. લોકોને રોજગારી મળતી નથી, ઘણી બધી સમસ્યાઓ છે. તો એમાં અમારા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે કે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એને પણ રોજગારીની મોટી સમસ્યા છે. અને અત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર એના માટે કટિબદ્ધ છે. ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. પણ જો સંસ્થાઓ સાથે રહી, સંસ્થાઓ, દિવ્યાંગ મંડળો અને સરકાર સાથે રહી અને આપણે જો પ્રયત્ન કરીએ તો આ દિવ્યાંગોની સમસ્યાઓ હલ થઈ શકે. અને એના જ ભાગરૂપે લોકોમાં પણ અવેરનેસ આવે, લોકોને પણ ખબર પડે કે આજનો આ જે દિવસ છે એ દિવ્યાંગો પોતાનો દિવસ તરીકે ઉજવે છે. અને ન માત્ર કચ્છમાં પણ સમગ્ર વિશ્વમાં આ દિવસ આજના દિવસે ઉજવાય છે. અલગ અલગ પ્રોગ્રામો થતા હોય છે. તો એના અનુસંધાને અમે લોકો આજે અહીંયા કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ, એની શુભેચ્છા મુલાકાત લીધી છે દિવ્યાંગો સાથે. તદુપરાંત આપણે અંધજન મંડળ KCRCમાં હમણાં આપણે 45 ભાઈઓ બહેનો, દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એને 45 સિલાઈ મશીન અર્પણ કરવાના છીએ. જેને ચાલવામાં તકલીફ છે એવા દિવ્યાંગ ભાઈઓ બહેનોને ટ્રાયસિકલ પણ અર્પણ કરવાના છીએ. અને જેટલા પણ દિવ્યાંગ દંપતીઓ છે કે જેણે દિવ્યાંગ ભાઈ છે અને દિવ્યાંગ બેન, દિવ્યાંગ દંપતીઓ જે લગ્ન કરેલા છે નવા, એમને પણ આપણે સન્માનિત કરવાના છીએ. અને આજે દિવ્યાંગ વ્યક્તિઓનો તહેવાર છે તો દિવ્યાંગ વ્યક્તિઓને મજા આવે, એમનો ઉત્સાહમાં અનેરો ઉત્સાહ થઈ બને એના માટે થઈને આપણે અંધજન મંડળ KCRCમાં એક ડાયરો, જે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ આપણે યોજી રહ્યા છીએ. તો આજની આખી રાત, આજનો દિવસ દિવ્યાંગોને અર્પણ. અને આપણે તંત્ર પણ ખૂબ સરસ આપણને સહયોગ આપ્યો છે. કલેક્ટર સાહેબ પણ આજે બહાર છે, પણ એમની શુભેચ્છા મુલાકાત આજના આપણા જે અહીંના જે ધારાસભ્યો છે, બધા જ ધારાસભ્યો, 3 ધારાસભ્યો KCRC પધારવાના હતા, પણ એમને દિલ્હી જવાનું થવાથી એમના પણ શુભેચ્છા પત્રો આવ્યા છે, જે અમે આપની સાથે શેર કરશું. અને ખૂબ ખૂબ આભાર. અને દિવ્યાંગ કી જય હો. આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરશું તો દિવ્યાંગોનું હંમેશા હિત થઈ શકે. ખૂબ ખૂબ. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ એટલે આપણે 3 ડિસેમ્બર, અને 3 ડિસેમ્બર 1992થી જ્યારે આ દિવ્યાંગોના વિશિષ્ટ દિવસની ઉજવણી જ્યારે શરૂ કરી છે, તો દિવ્યાંગોને પોતાના હક, અધિકારો અને
સામાન્ય માણસની જેમ તેઓ પણ અસામાન્ય હોય પણ સામાન્ય માણસની જેમ વ્યવસ્થા અને સિસ્ટમ ઊભી થાય એવું યુનોએ અને આપણે ભારત સરકારે સ્વીકાર્યું અને તે અંતર્ગત આપણે 2016નો દિવ્યાંગ ધારો પણ અમલમાં આવ્યો અને એમાં દિવ્યાંગોને એક્સેસેબલ વ્યવસ્થા, દિવ્યાંગોને અનુકૂળ આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ, કચેરીઓ, સંસ્થાઓ કે દરેક સેક્ટરમાં દિવ્યાંગને તકલીફ ના પડે એની સાથે સાથે દિવ્યાંગ ધારામાં કે સમાન તક આપવી જોઈએ દિવ્યાંગને. તો દરેક સરકારશ્રીની યોજનાઓ પણ 5% રિઝર્વેશન હવે દિવ્યાંગો માટે છે. સરકારી નોકરીઓમાં, ગ્રામ વિકાસમાં કે ગમે ત્યાં છે એ આપણે દિવ્યાંગોને અનામત સરકારે નક્કી કર્યું. જે પહેલાં 2% હતું હવે 5% થયું છે, બરાબર. તો આ પ્રકારે આપણે દિવ્યાંગો પોતાની અંદર પડેલી ક્ષમતા પુરવાર કરી અને આ લાભ મેળવી અને આપણે આગળ આવીએ. તેમજ હવે જ્યારે આ દિવસની ઉજવણીની સાથે સાથે આપણે જોઈએ કે હવે સરકાર પણ આજે આપણે જોયું હોય તો માનનીય રાષ્ટ્રપતિ મહોદય દ્વારા આપણા ગુજરાતના માનનીય દિવ્યાંગ કમિશનર સાહેબને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો છે કે એમને દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલતા રાખીને એક કોર્ટો, મોબાઈલ કોર્ટો ચલાવી ન્યાય આપ્યા અને એક ઝુંબેશ સ્વરૂપે શરૂ કર્યું. એની જ ફલશ્રુતિ સ્વરૂપે આપણે જોઈએ કે ગત વર્ષે આપણે 13,000 જેટલા દિવ્યાંગો હતા. આજે 1500નો વધારો જે રહી ગયેલા હતા દિવ્યાંગો એ 1500 જેટલા દિવ્યાંગો વધીને 14,502 જેટલા દિવ્યાંગો આ વર્ષે આપણે પાસે ઉમેરાણા છે કુલ. એટલે ક્યાંય આપણે વંચિત ન લઈ જાય લાભથી અને પોતે દિવ્યાંગતા હોવાના કારણે ડૉક્ટરી સર્ટિફિકેટમાં સરળતા થઈ, આધાર કાર્ડમાં લિંકેજ જલ્દી સરળતા થાય અને આપણે એ લાભ મેળવીએ અને સક્ષમ બનીએ. એની સાથે સાથે આપણે એક સ્વતંત્ર નાગરિક બની અને આપણે આપણા પગભર ઊભા રહીએ, સ્વાવલંબી બનીએ એવી જ શુભેચ્છા. તેમજ સરકારશ્રી દ્વારા પણ હવે જે જુદી જુદી યોજનાઓ હતી એને એક લિંકેજ કરી PMSSV પછી અને તે રીતે આપણે જે દિવ્યાંગ સાધન સહાયને એક સૂત્રતા લાવી અને તાલીમ સાથે એને પુનઃ સાધન આપવાની અને એને પગભર કરવાનું સરકારશ્રીનું પણ આયોજન છે. તો આજના આ દિવસ નિમિત્તે તમામ દિવ્યાંગ બંધુઓને અને ભગીનીઓને શુભકામનાઓ. જય હિન્દ.